આ વિડીયો ભૂલથી પણ કોઈ ભ્રષ્ટ પોલીસ અધિકારીને ના બતાવતા, કારણ કે આજે હું એમના જ કાળા ચિઠ્ઠા ખોલવાનો છું. વિચારી જુઓ, આપણી ગુજરાત પોલીસની ગાડીઓ પર મોટા અક્ષરે લખ્યું હોય છે સેવા, સુરક્ષા અને શાંતિ. પણ હકીકત એ છે કે જ્યારે રસ્તા પર ખાખી વર્દી આપણી નજીક આવે ને ત્યારે સામાન્ય માણસ સેફ ફીલ કરવાને બદલે ફફડવા લાગે છે. મગજમાં પહેલો વિચાર એ જ આવે કે આજે ક્યાંક વગર વાંકે 100-200 રૂપિયા ચા પાણીના નામે ખંખેરી નહીં લે ને. દેશ સેવાની મોટી મોટી વાતો કરનારા અમુક ભ્રષ્ટ લોકોના લીધે આજે આખી સિસ્ટમ પરથી જનતાનો ભરોસો ઉઠી રહ્યો છે. આપણે આઝાદીના 75 વર્ષ પછી પણ એ જ બ્રિટિશ કાળની ગુલામીવાળી માનસિકતામાં જીવી રહ્યા છીએ, જ્યાં પોલીસનો ઉપયોગ જનતાની સુરક્ષા માટે નહીં પણ જનતાને ડરાવવા માટે થતો હતો. આ વિડીયોના માધ્યમથી હું પોલીસ તંત્ર અને માનનીય ગૃહમંત્રીશ્રીને સવાલ પૂછવા માંગુ છું કે ગુજરાતની જનતા પોતાના જ રક્ષકોથી ક્યાં સુધી ડરતી રહેશે? આ સિસ્ટમમાં ક્યારે સુધારો આવશે? પણ મિત્રો, હવે સવાલ એ છે કે આ ડર ખતમ કેવી રીતે થશે? શું આપણે હંમેશા આમ જ ડરીને લાંચ આપતા રહેવાનું? બિલકુલ નહીં. હવે સમય આવી ગયો છે અવેર થવાનો, બીવાનો નહીં. પોલીસ આપણા ટેક્સના પૈસાથી ચાલે છે. એ આપણા નોકર છે, માલિક નહીં. જો કોઈ પોલીસ વાળો તમારી સાથે ગેરવર્તણૂક કરે, ડરાવે કે ખોટી રીતે પૈસા માંગે તો ગભરાયા વગર તમારું સૌથી મોટું હથિયાર બહાર કાઢો, તમારો મોબાઈલ. લાઈવ વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરો અને તેને સોશિયલ મીડિયા પર મૂકી દો. જ્યારે ડિજિટલ પુરાવો આખી દુનિયા સામે આવશે ને ત્યારે જ આ ભ્રષ્ટ સિસ્ટમ સુધરશે. શું તમારી સાથે ક્યારે રસ્તા પર આવો કોઈ બનાવ બન્યો છે? તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ વિડીયોને એટલો શેર કરો કે આપણો અવાજ છેક ઉપર સુધી પહોંચે. અને આવી જ નીડર અને સાચી માહિતી માટે અત્યારે જ ફોલો કરો ગુજરાતી ઇન્ફોર્મરને. જય ભારત, જય જય ગરવી ગુજરાત.